ધર્મલોકમાં આપ સૌ દર્શકોનું હૃદયપૂર્વક સ્વાગત છે। આ વિડિયો ખાસ કરીને તુલા રાશિના જાતકો માટે છે। જો તમારી રાશિ અથવા લગ્ન તુલા છે તો આગામી સમય તમારા જીવનમાં એક અદ્ભુત અને મોટો બદલાવ લઈને આવી રહ્યો છે। ઘણીવાર આપણને અનુભવ થાય છે કે મહેનત કરવા છતાં પરિણામ મળતું નથી। મનમાં સતત એક અજાણ્યો ભય અને અસુરક્ષાની ભીતિ રહે છે, પણ હવે તમારે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી। આજે આપણે એવા પરિવર્તન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારા તમામ ભય અને ભ્રમને દૂર કરીને તમને સફળતાના શિખર સુધી પહોંચાડશે। આ વિષયને ઊંડાણપૂર્વક સમજવા માટે આપણે એક બહુ જ પવિત્ર અને પ્રેરણાદાયી પૌરાણિક કથા તરફ નજર કરવી પડશે। જ્યારે ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કરીને દેવોને અમૃતપાન કરાવ્યું ત્યારે એક દાનવે છળપૂર્વક તે અમૃત પી લીધું હતું। આ વાતની જાણ થતાં જ ભગવાને પોતાના સુદર્શન ચક્રથી તેનું શિરછેદન કરી નાખ્યું। આ ઘટના બાદ ઉપરનો ભાગ રાહુ અને નીચેનો ભાગ કેતુ તરીકે ઓળખાયો। કેતુ તો સાત્વિક માર્ગ અપનાવીને તપસ્યા કરવા માટે નીકળી ગયા, પરંતુ રાહુના મનમાં અન્યાયની લાગણી હતી। તે ફરિયાદ લઈને દેવાધિદેવ મહાદેવના શરણમાં પહોંચ્યા। રાહુએ મહાદેવને વિનંતી કરી કે પ્રભુ, મારાથી કદાચ ભૂલ થઈ હશે, પણ હવે હું આપના સિવાય કોના દ્વારે જાઉં? મારી વ્યથા સાંભળનાર આપના સિવાય કોણ છે? મહાદેવે રાહુની વ્યાકુળતા જોઈને તેને સમજાવ્યું કે શ્રીહરિએ જે કંઈ પણ કર્યું છે તે સૃષ્ટિના કલ્યાણ માટે અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને કર્યું છે। પરંતુ મહાદેવે રાહુને એક એવો આશીર્વાદ આપ્યો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી। શિવજીએ રાહુના મસ્તકને પોતાના હૃદય સરસું ચાંપીને પોતાની નાગમાળા અને કપાલી રૂપમાં સ્થાન આપ્યું અને અભય વરદાન આપ્યું કે જ્યારે કળિયુગ આવશે ત્યારે તારું વર્ચસ્વ સૌથી વધુ રહેશે, કારણ કે તે સમયે મનુષ્યની ઈચ્છાઓ અમર્યાદિત હશે અને તું તે ઈચ્છાઓને પૂર્ણ કરવાનો માર્ગ બનીશ। આ જ કૃપાનો મોટો પ્રભાવ હવે 2 ઓગસ્ટથી જોવા મળવાનો છે। શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં એક ખૂબ જ અદ્ભુત નક્ષત્ર પરિવર્તન થઈ રહ્યું છે। રાહુદેવ પોતાના નક્ષત્રમાંથી નીકળીને ભગવાન શિવજીના અત્યંત પ્રિય એવા ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યા છે। ધનિષ્ઠા નક્ષત્રના દેવતા અષ્ટવસુ છે, જે તમામ પ્રકારની કામનાઓ અને સમૃદ્ધિની પૂર્તિ કરનારા ગણાય છે। વળી આ નક્ષત્રના સ્વામી મંગળ છે અને તેનું પ્રતીક ચિહ્ન છે ડમરૂ, જે સાક્ષાત શિવજીનું પ્રિય વાદ્ય છે। આ પ્રભાવશાળી ગોચર 2 ઓગસ્ટથી શરૂ થઈને આવનારા 8 મહિના સુધી એટલે કે 10 એપ્રિલ 2027 સુધી સતત રહેશે। તુલા રાશિના જાતકો માટે આ સમયગાળો 2 અલગ અલગ તબક્કામાં વહેંચાયેલો રહેશે। પ્રથમ તબક્કો 2 ઓગસ્ટથી 5 ડિસેમ્બર સુધીનો છે। આ સમય દરમિયાન તમારી રાશિથી પંચમ ભાવમાં મંગળના નક્ષત્રનો પ્રભાવ રહેશે। જો અત્યાર સુધી તમારા મનમાં પોતાના કામ, ભવિષ્ય કે યોજનાઓને લઈને સતત અસુરક્ષા અને દ્વિધા ચાલી રહી હતી, તો હવે તે બધું જ સમાપ્ત થઈ જશે। કારણ કે રાહુ જો ભ્રમ છે તો મંગળ સ્પષ્ટતા છે, રાહુ જો ડર છે તો મંગળ બળ અને નિડરતા છે। પંચમ ભાવમાં બેસીને જ્યારે આ પ્રભાવ પડશે ત્યારે તમારી નિર્ણય શક્તિ અદ્ભુત થઈ જશે। અત્યાર સુધી જે વિચારો માત્ર તમારા મગજમાં જ રહ્યા હતા અને તમે તેના પર અમલ નહોતા કરી શક્યા, હવે તમે તેના પર પૂરા આત્મવિશ્વાસ સાથે કામ શરૂ કરશો। પંચમ ભાવ તમારી ક્રિએટિવિટી, બુદ્ધિ અને સંતાનનો પણ છે। જો તમે આધુનિક ટેકનોલોજી, ઓનલાઈન બિઝનેસ, સોશિયલ મીડિયા કે કોઈ પણ સર્જનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો તમને અણધારી સફળતા મળશે। રાહુ પોતાની શક્તિને 10 ગણી વધારી દે છે। આ સમયગાળામાં રાહુની 5મી દ્રષ્ટિ તમારા નવમ ભાવ એટલે કે ભાગ્ય સ્થાન પર પડી રહી છે। ઘણા લોકો એવું વિચારે છે કે આ પ્રભાવથી ધાર્મિકતા ઓછી થાય, પરંતુ વાસ્તવિકતા એ છે કે જો તમારા મનમાં ઈશ્વરને પામવાની કે જીવનમાં કંઈક મોટું કરવાની તીવ્ર તડપ હશે તો આ પ્રભાવ તમને તમારા લક્ષ્ય સુધી પહોંચાડીને જ જમશે। જે ભાગ્ય અત્યાર સુધી સાથ નહોતું આપતું તેમાં એક નવી દિશા મળશે। આ ઉપરાંત રાહુની દ્રષ્ટિ તમારા 11મા ભાવ એટલે કે લાભ અને ઈચ્છાપૂર્તિના ઘર પર પણ પડી રહી છે। અહીં રાહુ કોઈ નાની મોટી રકમની વાત નથી કરતો, પણ તે તમારા આવકના સ્ત્રોતને અનેક ગણા વધારી દે છે। જો તમારી કોઈ જૂની ઈચ્છા અટકેલી હતી, કોઈ મોટો વ્યાપારી સોદો અટકેલો હતો, તો તે આ સમયમાં પૂરો થવાની પૂરેપૂરી શક્યતા છે। કરિયરમાંથી તો ધન મળશે જ, સાથે સાથે આવકના નવા રસ્તાઓ પણ ખુલશે। તમે પરંપરાગત રસ્તાઓ છોડીને કંઈક નવું અને અલગ વિચારશો, જે તમને અન્યો કરતાં ખૂબ આગળ લઈ જશે। હવે વાત કરીએ બીજા તબક્કાની, જે 5 ડિસેમ્બરથી શરૂ થઈને 10 એપ્રિલ 2027 સુધી રહેશે।
આ સમયમાં પ્રભાવ તમારા ચતુર્થ ભાવ એટલે કે સુખ, સંપત્તિ અને કરિયરના ક્ષેત્ર પર આવી જશે. જો તમારા કાર્યક્ષેત્રમાં કોઈ અસંતોષ હતો, મનમાં વ્યથા હતી કે નોકરી ધંધામાં સ્થિરતા નહોતી મળતી, તો શિવજીની કૃપાથી હવે તમારું કરિયર એક નવી ઊંચાઈ સર કરશે. નોકરીમાં બદલી કે સ્થાન પરિવર્તન ઈચ્છતા લોકો માટે આ સમય ઉત્તમ રહેશે. તુલા રાશિના જે લોકો વિદેશ સાથે જોડાયેલો વેપાર કરે છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ, મેડિકલ ફિલ્ડ અથવા યોગ અને ફિટનેસ સાથે જોડાયેલા છે, તેમને ચતુર્થ અને 12મા ભાવના આ જોડાણથી અદ્ભુત આર્થિક લાભ થશે. સંપત્તિ કે પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે પણ આ સમય ખૂબ જ સાનુકૂળ બની રહ્યો છે. તુલા રાશિના સ્વામી શુક્ર છે અને રાહુ સાથે તેમનો મિત્રતાનો ભાવ છે, તેથી તમારે ગભરાવાની જરાય જરૂર નથી. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે. મંગળના નક્ષત્રમાં હોવાને કારણે તમારી ઉર્જા તો 10 ગણી વધશે જ, પણ સાથે સાથે ગુસ્સો અને ઉતાવળ પણ વધી શકે છે. જો તમે તમારા ક્રોધ પર અને તમારી વાણી પર નિયંત્રણ રાખશો તો જીવનમાં માત્ર અને માત્ર પ્રગતિ જ થશે. આ શુભ સમયનો પૂરો લાભ મેળવવા માટે એક અત્યંત સરળ અને શક્તિશાળી ઉપાય ચોક્કસ કરજો. ધનિષ્ઠા નક્ષત્રનું પ્રતીક ડમરું છે. આ શ્રાવણ મહિનામાં કોઈ પણ સોમવારે શિવ મંદિરે જઈને મહાદેવને એક નાનું ડમરું અર્પણ કરો. જો તમારા ઘરમાં શિવલિંગ હોય તો ત્યાં પણ ડમરું રાખી શકો છો. જ્યારે પણ ઘરમાં અશાંતિ કે તણાવ અનુભવાય ત્યારે આ ડમરૂનો નાદ કરજો. ડમરૂનો ધ્વનિ ભૂત, ભવિષ્ય અને વર્તમાનને સંતુલિત કરે છે અને ઘરમાંથી તમામ નકારાત્મક ઉર્જાને દૂર કરી દે છે. આશા છે કે તુલા રાશિના મારા તમામ ભાઈ બહેનોને આ વિગતવાર માહિતી ગમી હશે અને પોતાના જીવનને સુધારવાની એક નવી દિશા મળી હશે. જો તમને આજનો આ વિડિયો પસંદ આવ્યો હોય અને મારી સમજાવવાની શૈલી સાચી લાગી હોય તો વિડિયોને લાઇક કરવાનું અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ જોડાયા જાઓ, જેથી આવી જ આધ્યાત્મિક અને સાચી માહિતી તમને મળતી રહે. આપ સૌનો દિવસ ખૂબ જ મંગલમય રહે તેવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના. જય શ્રી રામ.